हेलो हाय गाइस जय દ્વારકાધીશ જય શ્રી રામ જય શ્રી કડિયા। આજે આપણે જઈશું દ્વારકાધીશના મંદિરે દ્વારકા। તો અત્યારે અમે નીકળી ગયા છીએ તો ટોલ નાકે પહોંચી ગયા છીએ। ટોલ નાકે તમે જુઓ તો અત્યારે અમે તો બધા બેઠા છીએ, મમ્મી પપ્પા ને બાપુજી ને બધા બાપુજીના દોસ્તાર છે ને એ છે, તમે જુઓ। तो दादा के नो देखाना तो ते दादा है। तो अत्यारे હવે ટોલ નાકેથી નીકળવાનું છે તો તમને રસ્તો દેખાડીશ કેવો છે। તો હજી અમે વાંથી નીકળી ગયા હતા તો હવે ચા પીવા ઉભા રહ્યા। આ થેપલા બને અમે કીધું અમારા પાસે છે તો હાલ કાઢો હવે। તો ચા પીવા ઉભા રહ્યા, ચાની ખુશકી મારશે। હોટલનું નામ કયું છે મને બેન ખબર, હાલ જ હોય આપણે હોટલનું નામ કાઠિયાવાડી ચા। કાઠિયાવાડી ચા ઓ ભાઈ। એટલે હવે મિશ્રી ઉઠી ગઈ હતી, એ તો હુઈ ગઈ હતી, હવે ઉઠી ગઈ છે, હુઈ ગઈ હતી। આનો તો આપણે જાગી ભાઈ બધા વાતો કરી એ ન કરે, પી લઈ તો બે ક્યાં ના तो गाइस હવે દ્વારકા સ્પેશિયલ પહોંચી ગયા છીએ અને સ્પેશિયલ દ્વારકાની ધજા અમને દેખાઈ ગઈ, મંદિરે દેખાઈ ગયું તમને। જુઓ અહીંયા રહ્યું મંદિર છે દ્વારકાનું અત્યારે। તો હવે અમારે થોડીક આવશે ચેન્જ કરીને જાય કપડાં, તો હવે તમને દેખાડશે દ્વારકાનું મંદિર। પણ અમે તો એવું વિચાર્યું છે કે ત્યાં એવું છે કે હે ને ત્યાં અંદર ફોન નથી લઈ જવા દેતા, એટલે નહીં વિડીયો ઉતારી। અને જો મંદિર સુધી તો જાય પણ અંદર નહીં લઈ જાય ફોન, એટલે અંદરનો વિડીયો તમારા પાસે નહીં આવે। હવે આપણે ટેમ્પામાં હોઈ ગયા હતા એટલે તો શું કરી, અને આ બધે જવાના એટલે વિડીયો તો આવશે કાલ, એટલે હવે જોઈ। તો અત્યારે હવે કપડાં વાસા બદલી લીધા, ગ્રીન અને વ્હાઈટ, ને નીચે પેન્ટ તમે જો। તો અત્યારે મિસ્ત્રીના કપડા છે તમે આઉટફિટ દેખાડું। તો હવે દ્વારકા જવાનું તૈયાર થઈ ગઈ, પણ દ્વારકામાં અંદર ફોન નથી લઈ જવા દેતા, એટલે હવે તમને નહીં લઈ જાય, એટલે તમને નહીં દેખાડી। પછીના બધા સ્થળ તમને દેખાડશે, હજી જો ફોન નહીં લઈ જવા દે તો નહીં દેખાડી, લઈ જવા દે તો દેખાડશે, બીજું હું એમાં। ને હવે તો એમાં તો હાલત થઈ ગયું હોય તો જાય। હવે તો નીકળી ગયા ત્યાં દ્વારકા, હજી આ બધા પાછળ આવ્યા રાખે છે। મિશ્રીને તમને દેખાડું, મિશ્રી અત્યારે આવી રહી મિશ્રી, મોઢામાં ચોકલેટ જ હોય। તો હા જાય, તો હવે આપણે આગળ જાય પપ્પા પાસે, હાલો। તો હવે આપણે નીકળી ગયા દ્વારકાધીશનું દર્શન કરીએ। તો હવે છે ને મિશ્રી પલળી ગઈ છે, અત્યારે ખોબાઈ ગઈ હતી મિશ્રી પાણીમાં આખું। તો હવે છે ને આપણે તો હવે જાય આપણે પાછા ક્યાં જવાનું છે હવે નીચે ખબર છે, તો હવે જાઈ ગયા તો હાલો કંઈક લેશે જોઈ। તો હવે જાય આપણે, હાલો હવે ગોમતી ઘાટ હતો તો અહીંયા પગ ને ધોવા ગઈ ને તો સીધી ઓછી ગઈ, હલકી રહે એટલે સીધી ગઈ, નાજો નાયો એમ। એટલે હવે આપણે પાછા પાડીએ ચડશી હવે તો જાય આપણે જોવા। જુઓ તો જોયું હવે તો આપણી એર આવી છે, આપણે હાલો ભૂખ લાગી છે, હાલો આપણે। તો હવે આપણે પાછા આપણે બસ સ્ટેન્ડ નહીં પણ હવે આપણે રિક્ષા કેટલું હાલવાનું આ દોરીઓ કહેવાય ને, હા દરિયો કહેવાય, દરિયો તમે લેવો ખાલી।
દરિયો જો. તો ત્યારે દરિયો જો તમે આપણે હાલીને જવાનું છે. તો હવે જાહી દાદાને બધા થાકી જાય ને એટલે ઓમાં મોકલી દીધા. હાલો હવે જવાનું છે. તો હવે પપ્પા હવારમાં પાણી નહોતું આવ્યા. હા તો અત્યારે मोटे रख के बात करो इधर तो है આપણે વાલો આપણે ગાડીનો આખા રસ્તા પર ટેન્શન જાય નહીં. બાની તો ખ્યાલ ના પગી ગયા છે. રિક્ષા માં આવ્યા હતા અને પછી અમે પહોંચી ગયા હતા એટલે હવે પગી જાય. અમે બોટ ટોયો તમે પાણા પડ્યા અમે બોટ ટોયો પાણા પડ્યા અમે બોટ હતી. હવે છે ને આપણે જાહી. તો હવે મિશ્રી તો બધા બાને એમ કીધું તો અત્યારે કાંઈક કરશે. ખાવાનું જ થાય. કેટલા વાગે ખબર છે? 8-10ની વાર છે અત્યારે. હું તો મારું અડધું પેન્ટ પલળી ગયું છે. તો આપણે મિશ્રી હું બોલશે હું કહે એ જોઈએ આપણે. હવે ગાય સાથે દ્વારકા પૂગી ગયા છીએ. પૂગવાના છીએ સોરી. તાપી આવી ના તાપી ને છે જો. તો અત્યારે તો બેટ દ્વારકાનું ખુલ્લું વચ્ચે કયો બ્રિજ આવે? સુદર્શન સેતુ ને આવવાના છે. તમે એના હું આવવાના. તો ગાય આપણે ઓલા સુદર્શન બ્રિજ ઉપર આવી ગયા છીએ. તો હવે આપણે ફોટા પાડશું થોડા. અત્યારે આપણે કેમની ગાડી કેમની જાય પાછી बेट द्वारका में તો હવે આપણે ફોટા પાડશું. મિશ્રીબેન નીચે ઉતરી ગયા છે. તો આપણે પાડશું ફોટા ના બધા જો નીચે ઉતરી ગયા. તો આપણે મંદિરે આવ્યા છીએ અત્યારે પાછા. તો દ્વારકાથી તો નીકળી ગયા હતા. તો પાછા બીજા મંદિરે આવ્યા છીએ. રિક્ષા કરીને આવ્યા છીએ. ટેમ્પો તો નહોતો આવી ગયો. અત્યારે ફોટા પાડીને ત્યાંના નોરો થઈ ગયા હતા. ટેમ્પામાં ઉતારાય નહીં અને પછી રિક્ષા આવી ગઈ. રિક્ષામાં ઉતારે એટલે પછી આવ્યા મંદિરે થોડીક વાર બેસે બધા. મમ્મીની મિશ્રીની બધા આમ છે એટલે તો આપણે હવે કાંઈક કરશી. આપણે બેટ દ્વારકા જવાનું રહે હવે તો પાછું. હા બેટ દ્વારકા જવાનું રહે. તો બેટ દ્વારકા જાય તમને દેખાડશે એવું છે. તમે જોઈ લીધું છે. હું પહેલી વાર આવ્યો છું એટલે હું જ પહેલી વાર જાઉં છું દ્વારકા. પહેલી વાર આવ્યો તો દ્વારકા ને બેટ દ્વારકા પહેલી વાર જ જઈશ. તો હાલો આપણે બેટ દ્વારકા તરફ. તો ગાઈસ હવે બેટ દ્વારકાથી નીકળીને પાછા ક્યાંક ગોપી તળાવ આવ્યા છીએ. તો શેરડીના રસો પીસી બધા ગન્ને કા જ્યુસ બડા ગ્લાસ 20 રૂપિયા કા. તો હવે મિશ્રી જો કોરી થઈ ગઈ છે આખી. તો છે ને આપણે રસ પી. તો હવે રસ પી તો મજા આવી રસ પીને. તો હવે જમવાનું ક્યારે થાય? જમવાનું ક્યારે છે એ કરશે હવે. તો હાલો હવે ચુંદડી લેવા જાય છે. હાલ મિશ્રી ચુંદડી લેવા જાય છે આપણે હવે મમ્મી એ. તો છે ને હવે ચુંદડી લઈને આવશે હવે. તો લે જમવાનું ક્યાંક થાય હવે. તો પપ્પા હવે તો ઝાડ નીચે કા વાડીએ જમશી ગયા. તો ખબર નહીં ગોઠે ગયા હવે તો આપણે ખાવા પૂગી ગયા છીએ. એક શિવ ભગવાનના મંદિર હતું. સામે બસ સ્ટેશન જેવું ઝૂંપડી જેવું છે ને ત્યાં અમે ખાવા ઉભા રહ્યા છીએ. તમે જોવો આખું. તમે જોયું હવે આપણે ખાસી. તો ગાઈઝ ખાઈ લીધું છે. હા તો ગાઈઝ ખાઈ લીધું છે. તો હવે મંદિરે જવાનું છે. હવે સામે મંદિરે જોઈ લો. આવી ભોળાનાથ જો બેઠા મંદિર છે. હવે ત્યાં જવાનું થોડીક પછી 2:10 થઈ છે. જી હમણાં 2:30 વાગે જાય. હવે તો આપણે જાય હવે 2:30 વાગે. ફોટા તો પાડી દીધા હોય હવે. તો
એ મપ્પાની એક ગયા છે પાણી ભરવા ગયા છે તો ખબર નહીં અમે ખાઈ લીધું અને હજી બધા ખાય છે મિશ્રી દવા પણ તમને દેખાડીશ નહીં ઓકે તો ગાઈસ ફાઇનલ ઘરે પહોંચી ગયા આજનો બ્લોગ આ પૂરો થશે ટાટા હવે જય દ્વારકાધીશ.